એક મોટી ખબરથી શરૂઆત કરીશું। પંજાબના અમૃતસર અને જાલંધરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। અમૃતસરમાં આર્મી કેન્ટ એરિયામાં જોરદાર ધડાકો થયો છે। કેન્ટ એરિયાના દિવાલ પાસે એક બ્લાસ્ટ થયો। બહારથી કેટલાક શખ્સોએ અંદર વિસ્ફોટ ફેંક્યો। બુકાનીધારી શખ્સોએ આ ષડયંત્રને અંજામ આપ્યો છે। કેન્ટ એરિયામાં ગ્રેનેડથી હુમલો કરાયો હોવાની આશંકા છે। પંજાબમાં 3 કલાકમાં 2 બ્લાસ્ટ થયા છે। જાલંધરમાં બીએસએફ હેડક્વાર્ટર પાસે એક મોટો બ્લાસ્ટ થયો। હેડક્વાર્ટર બહાર સ્કૂટીમાં જોરદાર ધડાકો થયો। જાલંધરમાં બ્લાસ્ટના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પોલીસ અને એફએસએલની ટીમ તપાસની કામગીરી હાલ તો કરી રહી છે। આસપાસના વિસ્તારો છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। તો આપ જુઓ, જાલંધરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર એક સ્કૂટીમાં જોરદાર ધડાકો થયો। એટલો મોટો બ્લાસ્ટ હતો। આસપાસના વિસ્તારોમાં પણ આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો। કેમેરામાં કેદ થયા છે આ સમગ્ર દ્રશ્યો બ્લાસ્ટના આપને બતાવી રહ્યા છે। રસ્તા પર જે એક મોટો બ્લાસ્ટ થયો ને ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આ બ્લાસ્ટ પાછળ કોણ જવાબદાર છે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। એ વિસ્તાર છે આખે આખો તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તેને ચેક કરવામાં આવી રહ્યા છે। બ્લાસ્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ ચેક થઈ રહ્યા છે કે ત્યાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી રહી છે કે કેમ। આપ જુઓ, એ વિસ્તાર છે કે જ્યાં બ્લાસ્ટ થયો તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। લોકોને ત્યાંથી દૂર રાખવામાં આવી રહ્યા છે। 2 અલગ અલગ જગ્યા ઉપર બ્લાસ્ટની આ ઘટના। જાલંધરમાં બીએસએફ હેડક્વાર્ટર પાસે એક મોટો બ્લાસ્ટ થયો। અમૃતસર અને જાલંધરમાં બ્લાસ્ટના આ વિડીયો સામે આવ્યા છે। રસ્તા વચ્ચે જે બ્લાસ્ટ થયો હતો, આપ જુઓ, ત્યાંથી કેટલાક વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા હતા અને તે પણ આ બ્લાસ્ટની ચપેટમાં આવી ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને કેટલાક કિલોમીટર સુધી આ બ્લાસ્ટના ધડાકા સંભળાયા હતા। જે સ્કૂટીમાં બ્લાસ્ટ થયો હતો એ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે। હાલ તો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આખરે આ બ્લાસ્ટ કોણે કર્યો? જાલંધરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહારના આ દ્રશ્યો। અમૃતસરમાં પણ એક મોટો બ્લાસ્ટ થયો છે। આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઘટના સ્થળ પર હાલ શું સ્થિતિ છે?